વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો ફરી એકવાર ગમખ્વાર અકસ્માતથી ધ્રુજી ઉઠ્યો છે. કુખ્યાત ગણાતા કુંભ ઘાટ પર આજે એક બેકાબૂ કન્ટેનરે અનેક વાહનોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અનેક લોકો લોહીલુહાણ થયા છે. ઘટનાની વિગત મુજબ કુંભઘાટના જોખમી વળાંક પર ઉતરતી વખતે કન્ટેનર નંબર GJ18BT 4177ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જોતજોતામાં આ કાળમુખું કન્ટેનર રસ્તા પર પસાર થતા અન્ય વાહનો પર કાળ બનીને ત્રાટક્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ફૂરચે ઉડી ગયા હતા અને ચીસિયારીથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ તરત જ લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે કુંભઘાટ પર કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને હટાવવા પોલીસે ક્રેનની મદદ લેવી પડી હતી. મહત્વનું છે કે કુંભઘાટ પર અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. વારંવાર થતા જીવલેણ અકસ્માતોને કારણે હવે સ્થાનિકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આ જોખમી ઘાટ પર સુરક્ષાના યોગ્ય સાધનો અને સ્પીડ કંટ્રોલ માટે તાકીદે નક્કર પગલાં લેવામાં આવે.